આજે આપણે એક્ઝિમા વિશે વાત કરીશું. એક્ઝિમાને વારંવાર થતું રોકવા માટે શું કરવું જોઈએ? એક્ઝિમા મોટાભાગે ડ્રાય સ્કિનના પરિણામે ઉદ્ભવતો ચામડીનો એક જાતનો રોગ છે. એક્ઝિમા ઘણા બધા કારણોના લીધે થઈ શકે છે, પણ લેક ઓફ મોઇશ્ચર કે ડ્રાય સ્કિન એ સૌથી મોટું પરિબળ છે. એની સાથે ઉંમર, ડ્રાય સ્કિન, એલર્જન્સ એ બધા કારણો પણ ભાગ ભજવી શકે છે. તમે જોયું હશે ખાસ કરીને કે એક્ઝિમા વારંવાર થઈ શકે છે. દવા કર્યા છતાં પણ થોડી સમય પછી એ ફરીથી થઈ શકવાની શક્યતા રહેતી હોય છે. તો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો ચામડીને હંમેશા ભેજવાળી રાખવી જોઈએ. દિવસમાં સારું ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલું મોઇશ્ચરાઇઝર દિવસમાં ઓછામાં ઓછા 5 થી 6 વાર વાપરવું જોઈએ. સ્કિનને સ્ક્રેચ કરવાનું કે ખંજવાળવાનું બની શકે ત્યાં સુધી ટાળવું જોઈએ. અગર ખંજવાળ આવે તો એન્ટી એલર્જીક ટ્રીટમેન્ટ લઈ શકો છો ડૉક્ટરની સલાહ મુજબ. લોંગ સ્લીવના ક્લોથ્સ અને એ પણ સુતરાઉ કાપડના ક્લોથ્સ પહેરવાનું રાખવાનું. ઊન, નાયલોન એ બધા જાતના વસ્ત્રો અને ટાઇટ ક્લોથિંગ અવોઇડ કરવા. દિવસમાં પાણી 10 થી 12 ગ્લાસ પીવાનું. સાબુનો ઉપયોગ વારંવાર નહીં કરવો. અને જેટલી બી વાર હેન્ડવોશ કરવાનું થાય એટલી વાર હેન્ડવોશિંગ કર્યા પછી સારું મોઇશ્ચરાઇઝર ઇમિડિયેટલી લગાવી લેવું. ખોરાકમાં લીલા શાકભાજી વધારે ખાઓ, ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો. ખાસ કરીને અખરોટ, બદામ, અળસી રોજ થોડા પ્રમાણમાં ખાવું જોઈએ, જેનાથી શરીરનું ઓઇલ કે જે નેચરલ મોઇશ્ચરાઇઝર છે એ ટકાવી શકાય છે. બીજું એ કે એકવાર ટ્રીટમેન્ટ સંપૂર્ણ કર્યા પછી પણ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ બંધ નહીં કરવો. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ મિનિમમ 6 થી 8 મહિના કે અગર ઉંમર તમારી 30 કે 35 વર્ષથી વધારે હોય તો કોન્સ્ટન્ટ મોઇશ્ચરાઇઝેશનનો યુઝ જરૂરપણે કરવો. આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાથી એક્ઝિમા વારંવાર થતું રોકી શકાય છે.